નવસારીમાં સસ્તા અનાજની દુકાનમાં જીવાતનો વિવાદ। નવસારી શહેર કોંગ્રેસનું પુરવઠાધિકારીને આવેદન। ગરીબોને સારું અનાજ આપવાની માંગ સાથે વિરોધ પણ કરવામાં આવ્યો। તો અનાજમાંથી જીવાત નીકળવાનો જે સિલસિલો છે તે હજુ પણ યથાવત છે। ત્યારે ફરી એક વખત આ પ્રકારની ઘટના સામે આવી નવસારીમાંથી કે જ્યાં સસ્તા અનાજની દુકાનમાં જીવાત જોવા મળી હતી। જે સસ્તો અનાજ ગરીબોને આપવામાં આવે છે, લાભાર્થીઓને આપવામાં આવે છે, તેમાંથી જીવાત નીકળી હોય તે પ્રકારની ઘટના સામે આવે છે નવસારીમાંથી। ત્યારે નવસારી શહેર કોંગ્રેસનું પુરવઠા અધિકારીને આવેદન। ગરીબોને સારું અનાજ આપવાની માંગ સાથે વિરોધ કરવામાં આવ્યો। સિસ્ટમ જે ચાલી રહી છે તેના અંદર નવસારી વિસ્તારના અંદર જે એપીએસ આવી છે એના અંદર જીવાત મળી આવેલ છે। તો એ જીવાત જે મળી આવી છે તો આ જીવાતના સંદર્ભમાં કે આ તો જે એપીએસના અંદર મળી ગઈ છે। જો આ જ જીવાત જો આ ગરીબોના જે અનાજ વિતરણ એમના ઘરે કે એમના રસોડા સુધી પહોંચે તો એના છોકરાઓ કે એમના પરિવાર પર શું અસર થાય। આ ગરીબોને આ સિસ્ટમના અંદર જો સરકાર આ રીતે ચલાવવાની હોય અને ગરીબોને જો પાડી રાખવાની કે એને દબાવવાની વાતો જે આ અધિકારીઓ તરફથી થઈ રહી છે કે અમે અધિકારીને પૂછ્યું તો અધિકારી એમ કહે છે કે આ તો અમે એને રિપ્લેસ કરી નાખ્યું છે અને થઈ ગયું છે, પણ જે આ જીવાત મળી છે એના ઉપર કોઈ જવાબ નથી આપતા અધિકારી।